ઓફિસે જઈને જો આપણે લેપટોપ ચાલુ કરીને સીધો જ નિલેશભાઈ રાવળને વગાડી નાખ્યા હતા. તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે નવીની બ્લોગમાં. હમણાં તો કંઈ કોલેજે જવાની જરૂર છે નહીં, કેમ કે રજા જેવું હાલે છે. પછી હું બપોરે જમી કાઢીને સીધા જ આપણે નીકળી ગયા હતા ભાઈની ઓફિસ બાજુ. ત્યાં ઘડીક બેસીને એમ લિફ્ટમાં પૂગી ગયા હતા ને હવે જો જઈએ ધીમે ધીમે ઓફિસ બાજુ. ઓફિસે જઈને સીધું આપણે લેપટોપ ચાલુ કરી દીધું હતું. ભાઈ તો હતો નહીં, ભાઈ ગયો તો જમવાને, હું બેઠો તો ઓફિસે. પછી હળવેક નારાયણ નિલેશભાઈ રાવળને વગાડી નાખ્યા હતા. ફૂલ બાજમાં આપણે ગીત સાંભળતા હતા બેઠા બેઠા. ત્યાં પછી હોસ્ટેલે પૂગ્યો હતો. પાર્થિવ બેઠો બેઠો જો રૂમમાં ગાંડા કાઢતો હતો એકલો એકલો. ત્યાં ઓલે હળવેક નારાયણ લાઇટ ચાલુ કરી, મીન મારામાં થાય એવો. ત્યાં તો જો પાર્થિવ ખીજાણું કે તય હું ગઈ. પછી જમી કરીને બહાર બેહવા આવ્યો હતો ત્વનિષ જ્વેલર્સમાં. ત્યાં બેઠા હતા અને હવે ઘનશ્યામે જવાનો પ્લાન છે, પણ એ પહેલાં અમે પૂગી ગયા સીધા જુડિયોમાં. ત્યાં તો જવું પડે ને, રસ્તામાં જ આવે, આટો તો મારવો પડે ને. પછી હું જુડિયોમાં રખડી લીધું થોડીક વાર અને ત્યાંથી જો ટ્રાન્સપરન્ટ લિપમાં બેસી ગયા હતા. બધું દેખાયા હરપાર એવી લીપ હતી, જોઈ લ્યો ભાઈ, ખટ્યા કાંઈ એમ છે. પછી લીપમાંથી ઉતરીને આપણે હેઠે જઈને વ્યા ગયા હતા ઘનશ્યામ. ત્યાં ટી પોસ્ટે બેઠા હતા, આપણે ફેફસીની બાકાજીથી બોલાવતા હતા બધા બેઠા બેઠા. બે ત્રણ ભાઈબંધ તો ગામડે વહી ગયા છે ને હવે થોડાક વધ્યા તો બેસી અમે નિરાયતે. પછી જો હોસ્ટેલ બાજુ થઈ ગયા હાલતા. કાંઈ નહીં, સારું હલો, કાલ મળું તા સુધી બધાને રામે રામ.